કે આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે. તમે મજબૂત લીડરશિપમાંથી કોઈને ઉતારો. અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય શીર્ષ નેતૃત્વ, માનનીય અમારે પ્રદેશની આખી ટીમે નક્કી કર્યું છે. અને મને બહુ આનંદ થાય છે જાહેરાત કરતા કે અમારા પ્રદેશના મહામંત્રી, મજબૂત લીડર, મજબૂત આગેવાન મનોજભાઈ સોરઠિયાને આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે. આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી. કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે. એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ, લાગણી અનુભવું છું. અને હું મનોજભાઈને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઇંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો. કારણ કે વિપક્ષ તરીકે 5 વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ કામ સારા કર્યા છે. ત્યારે હવે મેયર પદ જ્યારે લોકો સુરતના આપશે તો એમાં પણ સુરતને સુંદર બનાવવા માટેની આ ટીમ મજબૂતાઈથી કામ કરશે એવી મને આશા છે. મનોજભાઈને ફરીથી હું શુભકામના પાઠવું છું.